જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરતું ભાભર તાલુકાના દેવળિયાવાળા રૂની પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષકે ઢોરમાર માર્યાનો વાલીનો આક્ષેપ છે। ભાભર તાલુકાના રૂની ગામની દેવળિયાવાળા પ્રાથમિક શાળામાં 3જા ધોરણમાં ભણતા બાળકને માર મારતા ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે। બાળકને પીઠ તેમજ ગાલ ઉપર માર માર્યા હોવાના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તેના નિશાન પણ દેખાઈ આવે છે। વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બાળકને ઢોરમાર મારતા વાલીઓમાં રોષ ફેલાયો છે અને શિક્ષકનો ફોન પર કોન્ટેક્ટ કરતા મીડિયા રિપોર્ટરનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો। સત્ય હકીકત તપાસ બાદ જ બહાર આવશે કે શું છે સમગ્ર વિગત। જે કેસની ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। એટલે એને લેસનમાં અક્ષર બરાબર રાઇટિંગમાં ના આવે તો સાહેબે આમ ઢોર માર્યો હતો। પછી એને માર્યો એટલે રાતે પેશાબ કરતો બહુ દુખતું હતું। પહેલાં એકી કરવા જોઈએ એટલે ખૂનના 2 ટીપા પડ્યા। આખું કાનમૂળ બરાબરનો આખો ભરાઈ ગયું છે। મોરમ હજી સુધી લોહી પણ ભરેલું છે। મારે ભાગ રાખેલો છે રૂની દેરિયાવાળા શાળામાં ભણવા જાય છે। હું છું નાથપુરાનો બળવંતજી ભૂદેવજી ઠાકોર। કયા સાહેબે મારે? ચિંતનભાઈ મણીલાલ આચાર્ય સાહેબે મારે। મારવામાં કોઈ ખામી નહીં, ખૂબ માર્યો એટલે ખૂબ। છતાં અમે ફરિયાદ કરવા ગયા એટલે જે બીજા લોકો છે રૂનીના એમને આવીને મને ફરિયાદ ન કરવા દીધી। પાછળ તો છતાં બહાર કાઢીને એવું કહે કે અહીં તમારું કશું ચાલવાનું નહીં। બિલકુલ એટલે બિલકુલ જે તે અમે કરશું એ થાય। શાળા અમારી છે, કોઈ ઠાકોરોના છોકરાની એલસી રહેવી જોઈએ નહીં શાળાની અંદર। પછી મેં એમ કીધું એટલે મેં કીધું શાળા તમારી નથી। ના કે શાળા મારી જ છે, તમને એલસી મળી જાય। મેં કીધું કોઈ વાંધો નહીં, એલસી મળી જાય તો મારે બીજી અનેક શાળાઓ છે। મેં એવું પણ એમને કયા ધોરણમાં ભણતો? 3જા ધોરણમાં પણ। અને અત્યારે ક્યાં આવેલા છો તમે? અત્યારે ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ છે, દવા પણ એની ચાલુ છે અત્યારે। તમારું નામ? મારું નામ બળવંતજી ભૂદેવજી ઠાકોર, ગામ નાથપુરા। કયા ગામ? કોણે તમને એવું કહ્યું કે આ સ્કૂલ અમારી છે, તમારું નહીં ચાલે? એ કોઈક ભાઈ હતા, એમનું નામ મને બરાબર ખબર નહીં, પટેલ હતા। વચ્ચે અમે આવતા હતા ફરિયાદ કરવા એટલે અમને વચ્ચે પણ રોકી લીધા, ફરિયાદ કરવા ન આવવા દીધા। છતાંય હું એફઆર ફાડવાનું કીધું, એ એફઆર ફાડી નહીં। અરજી આપી છે ત્યાં કોઈ? હા, અરજી મેં કરી હતી। પછી ભરતભાઈ ગૌસ્વામી છે, એમણે મને એવું કીધું કે હું કાલે શાળાએ આવી અને તપાસ કરીશ। અને એની પહેલાં શું કે રાતે છોકરો બહુ હેરાન થતાં હું વહેલો સવારે હોસ્પિટલ પહોંચી ગયો હતો। ઓકે, આ જે ઘટના બની કાલે સોમવારની બની છે અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંછન લાગે એવું કામમાં એક શિક્ષકે કર્યું છે। એક નાના ભૂલકો એટલે 3જા ધોરણમાં ભણતું બાળક, એ 8 વર્ષનું બાળકને હોશિયાર છે છતાં એના અક્ષર બરાબર ના આવતા શિક્ષકે ઢોરમાર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી। એમને ધમકી આપી છે। આખી રાત છોકરું ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો એટલે સરકારી હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલું છે। અમને મળતી માહિતી મુજબ આપણા એમપી ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો અને આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો અને એમણે કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને આને સોલ્યુશન કરો અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું। એ ચિંતન પટેલ કરી નામ છે રૂની, બરાબર, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એવી હું સરકારશ્રી પાસે વિનંતી કરું છું। હા, ફરિયાદ કરેલી છે અને આજે પણ એફઆર દાખલ કરવાની છે। એફઆર દાખલ કરી ના કરે તો અમે આના આગળની કાર્યવાહી કરીશું। બળવંતજી, સરપંચ શ્રી ગાગુડ ગ્રામ પંચાયત। કયા ધોરણમાં બને છે? 3જામાં। શું બનાવ બન્યો હતો? શું કારણે માર્યો હતો તને? અક્ષર નતા? કોણે માર્યો હતો? શું નામ બેનનું અને સાહેબનું? કઈ શાળામાં ભણે તું? ડેરીવાળા પ્રાથમિક શાળા રૂની। શું માર્યું તું તને? છૂટીને લાફો માર્યો।